મિત્રો, મારું નામ સાનિયા છે. હું દેખાવમાં સુંદર છું, પરંતુ મારું બાળપણ સરળ નહોતું. મારા માતા પિતા મારી નાની ઉંમરે જ અવસાન પામ્યા. તેથી મારે મારા ભાઈ અને ભાભી સાથે રહેવું પડ્યું. ભાઈ ખૂબ જ સારા માણસ હતા, પરંતુ જ્યારે તેની નોકરી વિદેશમાં લાગી તો તેઓ વિદેશ ચાલ્યા ગયા. ભાભી મારા કારણે વિદેશ જઈ શક્યા નહીં, કારણ કે તેમને મારી સંભાળ રાખવી પડતી હતી. હવે ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે હું મારા ભાભી ઉપર બોજ બની રહી છું. એક દિવસ મારા ભાભી એક છોકરાની તસવીર લઈને આવ્યા અને કહ્યું, સાનિયા, આ છોકરો તને પસંદ છે? આ એક સારો સંબંધ છે. આ છોકરો સારા પરિવારનો છે અને તેની પાસે ઘણી સંપત્તિ છે. તું આ ઘરની અંદર રાણી બનીને રહીશ. મેં કહ્યું, ભાભી, હજુ તો મારું ગ્રેજ્યુએશન પણ પૂરું થયું નથી. પરંતુ ભાભીએ કહ્યું, લગ્ન પછી પણ તું અભ્યાસ ચાલુ રાખી શકીશ. આવો સંબંધ દરેકને નથી મળતો. ભાભીની વાતો સાંભળીને અને ઘણું વિચાર્યા પછી મેં સંબંધ માટે હા પાડી. ભાઈને જ્યારે આ વાતની ખબર પડી તો તેઓ થોડા ચિંતિત થયા, પરંતુ મેં હા પાડી છે એ જાણીને તેઓ રાજી થઈ ગયા. થોડા સમયમાં મારી સગાઈ અમન નામના છોકરા સાથે થઈ અને ટૂંક સમયમાં અમારા લગ્ન પણ થઈ ગયા. લગ્ન પછી હું અમનના ઘરે દુલ્હન બનીને ગઈ. તેનું ઘર એક મહેલ જેવું હતું અને હું ખૂબ જ ખુશ હતી. પરંતુ લગ્નની પહેલી રાતે અમનનો વ્યવહાર બદલાઈ ગયો. તેણે મને એક રૂમમાં લઈ જઈને બંધ કરી દીધી. તે રૂમમાં એક વ્યક્તિ હતો જે બીમાર દેખાતો હતો. હું ગભરાઈ ગઈ અને રડવા લાગી. ત્યારે તે વ્યક્તિએ મને શાંત કરતા કહ્યું, રડ નહીં સાનિયા, હું અમનનો મોટો ભાઈ અરુણ છું. અમન ઘણી છોકરીઓ સાથે લગ્ન કરીને તેમને છેતરે છે. તે મને પાગલ બનાવવા માટે દવા આપે છે, જેથી તે આખી સંપત્તિ પોતાના નામે કરી શકે. પરંતુ મને તેની સાચી હકીકત ખબર પડી ગઈ છે અને હું હવે તેની દવા લેતો નથી. હું તેની સામે પાગલ બનવાનો ઢોંગ કરું છું, જેથી તેને શંકા ન જાય. અરુણે મને કહ્યું, જો તું મારી મદદ કરા તો આપણે અમનની સાચી હકીકત દુનિયા સામે લાવી શકીએ. અરુણની વાતો મને સાચી લાગી. તે ખૂબ જ સારા અને સાચા વ્યક્તિ હતા. મેં તેનો સાથ આપવાનું નક્કી કર્યું. બીજે દિવસે અમને મારી ઉપર ખોટો આરોપ લગાવીને ઘરમાંથી કાઢી મૂકી. પરંતુ અરુણ અને મેં એક યોજના બનાવી. હું રાત્રે ગુપ્ત રીતે ઘરમાં પાછી આવી અને અરુણના રૂમમાં છુપાઈ ગઈ. અમે એક નોકરાણીની મદદ લીધી, જે અમનને ખાવાનું મોકલી આપતી. ધીમે ધીમે અરુણની તબિયતમાં સુધારો થવા લાગ્યો. અંતે અરુણે અમનની બધી સચ્ચાઈ દુનિયા સામે લાવી દીધી. હવે અમન પોલીસના હાથે પકડાઈ ગયો. તે પછી અરુણે મને પૂછ્યું, સાનિયા, શું તું મને તારા જીવનસાથી તરીકે સ્વીકારીશ? અરુણ ખૂબ જ સારો માણસ હતો, તેથી મેં તેનો હાથ પકડી લીધો અને થોડા સમય પછી અમારા લગ્ન થયા. મેં આ બધી વાત મારા ભાઈ અને ભાભીને જણાવી, જે વિદેશ ગયા હતા. ભાઈએ મારી વાત સાંભળીને રડતા રડતા કહ્યું, સાનિયા, તે આટલું બધું એકલા સહન કર્યું અને મને એકવાર પણ ન જણાવ્યું. મારો ભાઈ રજા લઈને ભારત આવ્યા અને મને અને અરુણને પ્રેમ અને આશીર્વાદ આપ્યા. મિત્રો, આ વાર્તા એક સંદેશ આપે છે. જીવનમાં મજબૂરીઓ આવે, પરંતુ હિંમત અને ન્યાય બંનેની સાથે આગળ વધવું જરૂરી છે. સ્ત્રીઓએ પોતાનો અધિકાર અને એ લેવા માટે લડવું જોઈએ અને ખોટા વ્યવહાર સામે અવાજ ઉઠાવવો જોઈએ. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો તમે આ વાર્તા પસંદ આવી હોય
તો કૃપા કરીને લાઈક કરો અને આવી પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો.